વડોદરા શહેર વારસિયા રોડ ખાતે MGVCL લખેલ ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વર્દી મારવામાં આવતી હતી। ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ઇકો ગાડીને રોકવાનો પ્રયાસ કરાતા ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે, જેનો કોઈ પુરાવો હોતો નથી। ત્યારે આવી ગાડીઓ પર રોક લગાવવામાં આવે। भागवानो नहीं बका छोकरा फरक चलाए तो नहीं कौन है इनिशियल में कौन है हमारा हाथ पकड़ो, ये चलो एक दूसरे का। आ गाड़ी कौन है? ड्राइवर कौन जाता है? हाँ बोलो मारी थी अभी गाड़ी चलावानो कौन जाता है? कौन आ गाड़ी कौन चलाएगा? वडोदरा शहरना वारसियाथी हरणी रोड वच्चे एक MGVCLનું બોર્ડ મારેલી ઇકો ગાડી કે જેના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરીને MGVCLનું બોર્ડ મારીને ગાડી વર્ધી મારી રહી હતી। ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા। રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સદનસીબે મારે ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને એ ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સદા સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે, પરંતુ એ જે ગાડી જેના ઉપર MGVCLનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી MGVCLમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈપણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા। ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપરત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે MGVCLના બોર્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વર્ધી મારી રહી છે, એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં MGVCL ઓન ડ્યુટી, VMC ઓન ડ્યુટી, VMSS ઓન ડ્યુટી આવી અલગ અલગ A4 સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે। ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે? આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી, આવનાર દિવસોમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ મારીને થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે। ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે।